નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું આશા ભોસલેની જન્મથી આજ સુધીની સાચી કહાની. ચાલો જાણીએ. જન્મ અને બાળપણ. આશા ભોસલેનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના રોજ થયો હતો. તેમના પિતા એક જાણીતા ગાયક અને અભિનેતા હતા. ખૂબ જ નાની ઉંમરથી જ આશા ભોસલે સંગીતનો પરિચય મેળવ્યો, પરંતુ જ્યારે તેઓ માત્ર 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું, જેના કારણે પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કારકિર્દીની શરૂઆત. આશા ભોસલેએ ખૂબ જ નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું. તેમણે પહેલીવાર ફિલ્મ માટે ગીત ગાયું હતું 1943માં. શરૂઆતમાં તેમને મોટા ગાયકો જેટલી તક મળતી નહોતી, કારણ કે તેમની મોટી બહેન પહેલેથી જ ખૂબ જ પ્રખ્યાત બની ગઈ હતી. લગ્ન અને સંઘર્ષ. માત્ર 16 વર્ષની ઉંમરે આશાએ પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન સફળ રહ્યા નહીં અને તેમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું. પછી તેઓ ફરી પોતાના પરિવાર સાથે રહેવા આવ્યા અને પોતાની કારકિર્દી પર ધ્યાન આપ્યું. સફળતા તરફનો સફર. 1950-60ના દાયકામાં આશા ભોસલેએ ધીમે ધીમે ઓળખ બનાવવાની શરૂ કરી. સંગીતકાર સાથે કામ કરીને તેમને મોટી ઓળખ મળી. ત્યારબાદ સાથેની જોડી ખૂબ જ હિટ રહી. આશા ભોસલેનો જન્મ સંગીતકાર દીનાનાથ મંગેશકરના ઘરે થયો હતો. નાની ઉંમરે પિતાનું અવસાન થતાં પરિવારની જવાબદારી મોટી બહેન લતા મંગેશકર અને આશાજી પર આવી અને તેઓ માત્ર 10 વર્ષની ઉંમરે પ્રથમ ગીત ગાયું, પોતાની ઓળખ બનાવી. શરૂઆતમાં તેમને એવા ગીતો મળ્યા જે અન્ય ગાયિકાઓ ન સ્વીકારતી, પરંતુ આશાજીએ આ પડકારને તકમાં બદલી અને તેમણે સાબિત કર્યું કે તેમનો અવાજ માત્ર ભજન શાસ્ત્રીય સંગીત પૂરતો મર્યાદિત નથી, પણ તેઓ શાસ્ત્રીય સંગીતના કેબરે ગીતો અને રોમેન્ટિક ગીતો માટે પણ એટલી સુંદરતાથી ગાઈ શકે છે. આશા ભોસલેના અવાજની ખાસિયત એ છે કે તેમણે કોઈ પણ મૂડમાં ફિટ થઈ જતા. શાસ્ત્રીય. તેમનું ગીત દિલ ચીજ ક્યા હૈ ગઝલ, ચુલબુલા ગીતો, ચુરા લિયા હૈ તુમને જો દિલ કો. ગુજરાતી ગીતોમાં તેમણે માં પાવાતે કડતી ઉતર્યા જેવા ગરબા અને અનેક ગુજરાતી ફિલ્મ ગીતો પર પોતાનો અવાજ આપ્યો. તેમણે આર.ડી. બર્મન સાથે લગ્ન કર્યા. 1980માં આશા ભોસલે સાથે લગ્ન કર્યા આર.ડી. બર્મન સાથે. બંનેએ સાથે મળીને અનેક સુપરહિટ ગીતો આપ્યા. આ જોડીને બોલિવૂડની સૌથી આઇકોનિક જોડી માનવામાં આવે છે. એવોર્ડ અને સિદ્ધિઓ વિશે જાણીએ. આશા ભોસલે વિશ્વની સૌથી વધુ ગીતો ગાવાવાળી ગાયિકા તરીકે જાણીતી છે. તેમણે લગભગ 12,000+ ગીતો ગાયા છે વિવિધ ભાષાઓમાં. મુખ્ય એવોર્ડ. પદ્મ વિભૂષણ 2008માં, ફિલ્મફેર એવોર્ડ મલ્ટિપલ ઘણા મળ્યા છે. નેશનલ એવોર્ડ. આંતરરાષ્ટ્રીય ઓળખ. આશાએ ભારત સિવાય દુનિયાભરમાં ઘણા ગીતો ગાયા છે. તેમની ગાયિકાનો પ્રભાવ બોલિવૂડ સિવાય પણ ગ્લોબલ લેવલ પર જોવા મળે છે. આજ સુધી. પ્રેઝન્ટ લાઈફ. આજે પણ આશા ભોસલે સંગીત સાથે જોડાયેલ છે. તેઓ ક્યારેક લાઇવ શો અને ઇન્ટરવ્યુમાં દેખાય છે. તેમણે રિસેન્ટ રેસ્ટોરન્ટ બિઝનેસ પણ શરૂ કર્યો છે. મહત્વના ફેક્ટ. જન્મ 8 સપ્ટેમ્બર 1933. જન્મ સેંગલી, મહારાષ્ટ્ર. ગીતો 12,000+, ભાષાઓ 20,000+. પતિ આર.ડી. બર્મન, બહેન લતા મંગેશકર. આશા ભોસલેને કુકિંગ અને સિંગિંગ તેમની લાઇફ અચીવમેન્ટ છે. આશા ભોસલે માત્ર એક ગાયિકા નથી પણ એક ઇન્સ્પિરેશન છે. સંઘર્ષમાંથી સફળતા સુધીનો તેમનો સફર બતાવે છે કે ટેલેન્ટ, હાર્ડવર્ક અને સક્સેસ એ જ મોટી સફળતા છે. મહેનત કરો તો બધું જ મળે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી